Hello everyone, good morning. Hope you all are fine. I am Grani Trivedi, continuing the lecture of SI BCom, Same 4, that is of English subject. We are discussing the textbook, and in textbook we have completed 2 units, 3 questions, and the second unit, 3 questions by Leo Tolstoy and the Chicago speech by Swami Vivekananda. Now we are at the third unit, that is વર્ક બ્રિંગ સોલેક બાય એપીજે અબ્દુલ કલામ. કામથી સાંત્વના આવે છે. એપીજે અબ્દુલ કલામ દ્વારા લખાયેલું છે, જે આપણા 11મા પ્રેસિડેન્ટ હતા, જેમણે 2002થી 2007 સુધીમાં એમણે એમનું પ્રેસિડેન્ટ રહ્યા છે. લોકોના પ્રેસિડેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા પણ કહેવામાં આવે છે. એમને ભારત રત્ન અને પદ્મભૂષણ એવોર્ડ મળ્યો છે ને ઘણા બધા અચીવમેન્ટ છે. હવે એક અહીંયા એમના ઇન્ટરવ્યૂની વાત કરવામાં આવી છે કે ડૉક્ટર કલામ તેમના અનુભવોને વર્ણવે છે કે જે વર્નર વોન બ્રોન, જે વિખ્યાત વૈજ્ઞાનિક છે જર્મનના, જેમણે મિસાઇલો બનાવી છે, જેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લંડનને તબાહી કરી હતી, તેવ જ જે વાતો કરે છે, જે કલામ સાથે કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા, કામની શક્તિની પ્રશંસા કરે છે અને ફ્લો એન્ડ શું કહે છે, પ્રવાહ, કામ કરવાનો પ્રવાહ અને કેટલીક ખુશી આપે છે એની વાત કરે છે. જે કલામ, ડૉક્ટર કલામની કાર્યનીતિ છે એના વિશે પણ આજે આપણું લેસન છે એમની સમજ આપે છે. ઓન માય રિટર્ન ફ્રોમ ફ્રાન્સથી પાછા ફરતા SLV 3 નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યા પછી એક દિવસ બ્રહ્મપ્રકાશે મને જાણ કરી કે વર્નર વોન બ્રોન એ થુંબા આવવાના છે. મારે તેને મદ્રાસ પિકઅપ કરવા જવાનું છે. એવરીબડી વર્કિંગ ઇન રોકેટરી નોઝ, જે રોકેટરીમાં કામ કરતા છે દરેક વ્યક્તિને વોન બ્રોન વિશે તો જાણ હશે જ, જેમણે બીજા વિશ્વયુદ્ધમાં લંડનને તબાહ કરનાર ઘાતક V2 મિસાઇલ બનાવી હતી. ઇન ધ ફાઇનલમાં ધ સ્ટેજ ઓફ વોર, ફાઇનલ સ્ટેજ ઓફ વોર, જે યુદ્ધનો તબક્કો હતો, વોન બ્રોન વોઝ કેપ્ચર્ડ બાય ધ એલાઇડ ફોર્સ દ્વારા એમને પકડી પાડવામાં આવ્યા. એઝ અ ટ્રિબ્યુટ ટુ હિઝ જીનિયસ, વોન બ્રોન વોઝ ગિવન અ ટોપ પોઝિશન ઇન ધ રોકેટરી પ્રોગ્રામ એટ નાસા, અને એમને નાસા રોકેટરી માટે ટોપ પોઝિશનમાં એમને નાસાના પ્રોગ્રામ માટે, રોકેટરી માટે એમને ત્યાં બિરદાવવામાં આવ્યા. વર્કિંગ ફોર ધ US આર્મી માટે કામ કર્યા બાદ વોન બ્રોન પ્રોડ્યુસ ધ લેન્ડમાર્ક જુપિટર મિસાઇલ, જે એમણે બનાવી. વોઝ ધ ફર્સ્ટ IRBM વિથ 3000 કિલોમીટરની રેન્જ સુધી જઈ શકે એવી મિસાઇલ બની. ધ V2 મિસાઇલ વોઝ ફાર ગ્રેટેસ્ટ, શું કહે છે, જે V2 મિસાઇલ હતી એ અત્યાર સુધીની સૌથી મોટી એક સિદ્ધિ હતી. ઇટ વોઝ ધ કલ્મિનેશન ઓફ ધ ઇફોર્ટ્સ ઓફ વોન બ્રોન એન્ડ હિઝ ટીમ. એ છે 1920ના દાયકામાં વો બ્રોન અને એમની ટીમના પ્રયત્નોની પરાકાષ્ઠા હતી. વોટ હેડ બિગન એઝ અ સિવિલિયન ઇફોર્ટ સોન બીકેમ એન ઓફિશિયલ આર્મી. શું નાગરિક પ્રયાસ તરીકે શરૂ થયું હતું અને જલ્દીથી એક સત્તાવાર સૈન્ય બની ગયું. એક નાગરિકોનો એક ટીમ હતી, એક શું કહેવાય, સામાન્ય નાગરિક હતા અને પછી એને આર્મીની ટીમ બની ગઈ. એન્ડ વોન બ્રોન બીકેમ ધ ટેકનિકલ ડાયરેક્ટર ઓફ ધ જર્મન મિસાઇલ લેબોરેટરી. જર્મન મિસાઇલ લેબોરેટરીના એ ટેકનિકલ ડાયરેક્ટર બની ગયા. ધ ફર્સ્ટ V2 મિસાઇલ વોઝ ટેસ્ટેડ અનસક્સેસફુલી ઇન જૂન 1942. 1942 એની સફળ નહોતું થયું, પરંતુ 16 ઓગસ્ટ 1942 એ સક્સેસફુલ સફળતાપૂર્વક લોન્ચ થઈ.
ઇટ ફિલ્ડ મી વિથ ઓ. તો કે છે કે મને આશ્ચર્ય થાય છે. આઈ વુડ બી ટ્રાવેલિંગ વિથ ધીસ મેન, કે હું આ વૈજ્ઞાનિક સાથે, સાયન્ટિસ્ટ, ડિઝાઇનર, પ્રોડક્શન એન્જિનિયર, એડમિનિસ્ટ્રેશન એન્ડ ટેકનોલોજી મેનેજર ઓલ રોલ્ડ ઇન ટુ વન. જે કહું એ એને ડિઝાઇનર કરું, પ્રોડક્શન એન્જિનિયર કહું, એડમિનિસ્ટ્રેશન કરું કે અથવા ટેકનોલોજીના મેનેજર કહું, એના સાથે હું મુસાફરી કરીશ, જેણે આ બધા રોલ્સ નિભાવ્યા છે. The aircraft I brought him in took around 90 minutes from Madras to Tirunelveli. શું કહે છે? એવરો વિમાન જે મદ્રાસથી ત્રિવેન્દ્રમ સુધી 9 મિનિટ જેટલું સમયમાં પહોંચાડ્યું. Though the flight von Braun asked me about our work and listened as if he was just another student of rocketry. Through the flight દરમિયાન એણે મારા કામ વિશે પૂછ્યું, સાંભળ્યું, જાણે રોકેટરીના વિદ્યાર્થી હોય, એમ નહીં કે એ માસ્ટર છે. આઈ નેવર એક્સપેક્ટેડ ધ ફાધર ઓફ મોડર્ન રોકેટરી ટુ બી સો હમ્બલ, રિસ્પેક્ટિવ એન્ડ એન્કરેજિંગ. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે આધુનિક રોકેટરીના પિતા આટલા નમ્ર, સ્વીકાર્ય અને પ્રોત્સાહનક બનવાની અપેક્ષા આવા હશે. મેડ મી ફીલ કમ્ફર્ટેબલ રાઇડ થ્રુ ધ ફ્લાઇટ. એમણે મને ફ્લાઇટ દરમિયાન જ આરામદાયક અનુભૂતિ કરાવી. હાઉ ડીડ હી ફીલ ઇન ધ યુએસમાં કેવું લાગ્યું હશે? I asked this of von Braun, who had become a cult figure in America after creating the Saturn rocket into Apollo mission, which put the first man on the moon. જે એપોલોમાં પહેલો માણસ મોકલવામાં આવ્યો તો એની વાત કરે છે કે એપોલો મિશનમાં જે રોકેટ બનાવ્યા, અમેરિકા એમાં સંપ્રદાયના વ્યક્તિ બન્યા, પછી એમને કેવું લાગતું હશે? અમેરિકા ઇઝ અ કન્ટ્રી ઓફ ગ્રેટ પોસિબિલિટીઝ. શું કહે છે? અમેરિકા એ મોટી સંભાવનાઓનો દેશ છે. But they look upon everything un-American with suspicion and contempt. શું કહે છે? અમેરિકા છે મોટી સંભાવનાઓ દેશ છે, પરંતુ તેઓ અમેરિકન દરેક વસ્તુ પર શંકા અને તિરસ્કારથી જુએ છે. They suffer from a deep-rooted NIH not invented here. શું એ લોકો શેનાથી પીડાય છે? તો કે અહીં બન્યું નથી, એ બીજાનું છે, એમ અહીંયા ઇન્વેન્ટેડ નથી થયું એમ. Complex and look down on alien technologies. અને જે એલિયન ઇન્વેન્શન છે એના, એલિયન ટેકનોલોજી છે એના પર ધ્યાન આપશે. If you want to do anything in rocketry, do it yourself. Von Braun advised me. મને કહે છે તમારે કાંઈ રોકેટરીમાં કરવું હોય તો તમે જાતે કરો. He continued, SLV-3 is genuine Indian design and you may be having your own troubles. કે છે તેમણે ચાલુ રાખ્યું કે SLV-3 છે એક વાસ્તવિક ભારતીય ડિઝાઇન છે અને તમે તમારી પોતાની મુશ્કેલીઓ આવી શકે છે તો તમારી છે, એમ કે તમે બનાવો છે. બટ યુ શુડ ઓલવેઝ રિમેમ્બર દેટ વન ડઝન્ટ જજ બિલ્ડ ઓન સક્સેસ બટ ઓલ્સો ઓન ફેલિયર્સ. એવું નથી કે બધું સફળ જ થાય. યાદ રાખો, વ્યક્તિ સફળતા પર જ નહીં પણ નિષ્ફળતા પણ પર નિર્ભર છે. મેર હાર્ડવર્ક કેન નોટ ફેચ યુ ઓનર. એવું નથી કે તમે સખત મહેનત કે હાર્ડવર્ક કરો તો તમારું સન્માન જ થાય, એમ તમારું ક્યારેક ફેલિયર પણ થાય. બિલ્ડિંગ અ રોક વોલ ઇઝ બેક બ્રેકિંગ વર્ક. દેર આર સમ પીપલ હુ બિલ્ડ રોક વોલ્સ ઓલ ધેર લાઈવ્સ. શું કહે છે? વોલ બનાવી કે એને બ્રેક કરવાનું કામ છે. કેટલાક લોકો એવી જેઓ આખી જિંદગી દિવાલ જ બનાવે છે, જ્યારે એન્ડ વેન ધે ડાઈ, જ્યારે તેઓ મરી જાય છે, દે લીવ બિહાઇન્ડ માઇલ્સ ઓફ વોલ્સ. તેઓ દિવાલોને માઇલ્સ પાછળ છોડી દે છે. મ્યુટ ટેસ્ટિમોની ઓન હાઉ હાર્ડ દે હેડ વર્ક. અને કેટલી મહેનત કરી છે એની જુબાની આપે છે. બટ દેર આર અધર્સ હુ વાઇલ પ્લેસિંગ વન રોક ઓન ટોપ ઓફ અનધર હેવ અ વિઝન. શું કહે છે? પોતાનું કેટલાક લોકો પણ છે જ્યારે એક શિલાને બીજાની ટોચ પર મૂકીને એની એક દ્રષ્ટિ હોય છે. ઇટ મે બી ટુ ક્રિએટ અ ટેરેસ with roses climbing over the rock walls and chairs set out for lazy summer days. શું કહે છે? અને અમુક લોકો એને કંઈક સારું આરામદાયક ઉનાળાના દિવસો માટે ખડકાયેલી દિવાલો અને ખુરશીઓ ઉપર રોજના ગુલાબ સાથે એક ટેરેસ બનાવવાનું પણ
બનાવે છે અને એવું કંઈક પ્લેસ બનાવે છે. ઓર ધ રોક વોલ મે એન્ક્લોઝ એન એપલ ઓર્ચાર્ડ ઓર માર્ક અ બાઉન્ડ્રી. કંઈક નવું સરસ મજાનું હોટેલ જેવું બનાવ્યું. વોટ મેટર ઇઝ દેટ વેન દે ફિનિશ, જ્યારે ફિનિશ કરે છે એ મહત્ત્વનું છે. દે હેવ મોર દેન અ વોલ, તો એ લોકો દિવાલથી પણ વધુ કંઈક બનાવી શકે છે. ઇટ ઇઝ ધીસ ગોલ દેટ મેક્સ ધ ડિફરન્સ, આ જે ગોલ છે એમનો બીજાથી અલગ પાડે છે. ડોન્ટ મેક રોકેટરી યોર પ્રોફેશન ઓન યોર લાઇવલીહુડ, મેક ઇટ યોર રિલિજન, યોર મિશન. શું કહે છે? તમારે રોકેટરી તમારું પ્રોફેશન ન બનાવો, તમારી જીવવા માટેની જીવાદોરી ન બનાવો કે આનાથી મને પૈસા મળશે, પણ એને ધર્મ બનાવો, તમારું મિશન બનાવો. ડીડ આઈ સી સમથિંગ ઓફ પ્રોફેસર વિક્રમ સારાભાઈ ઇન બેનર વોન બ્રોન? ઇટ મેડ મી હેપી ટુ થિંક. જાણે મેં પ્રોફેસર વિક્રમ સારાભાઈને આનામાં મેં જોયા હોય ને એવું લાગ્યું કે મને એટલી ખુશી થઈ ગઈ કે એમણે શું કીધું કે રોકેટરી તમારું પ્રોફેશન ના બનાવો, પૈસે કમાવાનું ઓનું ના બનાવો, તમે એને ધર્મ બનાવો, મિશન બનાવો. જેમ અમારા મહેતા સર અમને કહે છે કે રિસર્ચ છે, રિસર્ચ નથી ખાલી, પીએચડી એ ખાલી રિસર્ચ નથી, એ સાધના છે. સરસ મજાનો શબ્દ એવો જ અહીંયા વોન બ્રોને કર્યો. વિથ 3 dates in the family in as many years I needed total commitment to my work in order to keep performing. મારા ફેમિલીમાં 3 ડેટ થઈ ગઈ, ઘણા વર્ષો થયા, પણ મેં મારું કમિટમેન્ટ મારા વર્ક સાથે અને રાખ્યું અને હું કામ કરતો ગયો. આઈ વોન્ટ ટુ થ્રો ઓલ માય બિંગ ઇન ટુ ક્રિએટિંગ ધ એસએલવી. મેં એસએલવીમાં બધું કામ, એસએલવી બનાવવામાં મેં બધું કામ કર્યું. ડ્યુરિંગ ધીસ પીરિયડ ઇટ વોઝ though I had pushed a hold button on my life. No badminton in the evenings, no more weekend or holidays, no family, no relations, not even any friends outside the SLV circle. શું કહે છે? જ્યારે હું SLV પર કામ કર્યું હતું ત્યારે મેં હોલ્ડ બટન રાખ્યું હતું મારી લાઈફમાં. નો બેડમિન્ટન રમવાનું, વીકેન્ડ નહીં, હોલિડેઝ નહીં, ફેમિલી નહીં, કોઈ ઓળખાણવાળા વ્યક્તિને મળવાનું નહીં, ફ્રેન્ડ્સ નહીં, બસ SLV સર્કલ સિવાયનું એક પણ કામ આપણેથી બહાર નહીં જવાનું, એના લોકો સિવાય કોઈ સાથે વાત નહીં કરવાની. જો સફળ થવું હોય તો સક્સેડ ઇન યોર મિશન યુ મસ્ટ હેવ સિંગલ માઇન્ડેડ ડિવોશન ટુ યોર ગોલ. એક જ માથીની આંખની જેમ એ જ વસ્તુ દેખાવી જોઈએ અને તમારું ડેડિકેશન ત્યાં જ હોવું જોઈએ, ફોકસ ત્યાં જવું જોઈએ અને હાર્ડવર્ક એ તરફ જ હોવું જોઈએ. ઇન્ડિવિડ્યુઅલ્સ લાઇક માય સેલ્ફ આર ઓફન કોલ્ડ વર્કોલિક્સ. કે ને કીડા, આપણે કંઈ કિતાબી કીડા જે વાંચવાના હોય એમ કે છે, એવું તમે કામમાં તમે પોરવાઈ જાઓ. આઈ ક્વેશ્ચન ધીસ ટર્મ બીકોઝ દેટ ઇમ્પ્લાઇઝ એન ઇલનેસ. એ જરાક માંદગી ભેરો મને લાગે છે, જરાક ગડબડવાળો. બટ વર્ક ટુવર્ડ્સ દેટ વિચ આઈ ડિઝાયર મોર દેન એનીથિંગ એલ્સ ઇન ધ વર્લ્ડ વિચ ઓલ્સો મેક્સ મી હેપી. હાઉ કેન ઇટ કન્સિડર્ડ એન એબરેશન? સાચી વાત છે, એને કીડો શું કામ કહી શકાય? જે વર્ક મને ગમે છે, જે હું ઈચ્છું છું, જે મારો ગોલ છે, જે કરવાથી મને ખુશી મળે છે, તો એને તમે આ શબ્દને આ રીતે તમે કઈ રીતે જોડી શકો? The desire to work an optimum capacity leaves hardly any room for anything else. તમે જે ગમતું કામ કરતા હો તમને છોડવાનું મન પણ ના થાય, રૂમમાંથી ઊભું થવાનું પણ મન ના થાય. I have had people with me who would scoff at the 40 hours a week job they were paid for. એવા લોકોને પણ મેં સાથે જોયા છે કામ કરતા, જેને 40 કલાક કામ કરે છે વીકમાં. I have also known others who worked 60 and 80 even 100 hours a week. 100 કલાક કામ કરે છે વીકમાં, because they found their work exciting and rewarding. એમને એ કામમાં મજા આવે છે, એક્સાઇટમેન્ટ થાય છે અને એમને એમનું રિવોર્ડ પણ મળે છે. Total commitment is the common denominator among all success men and women. કમિટમેન્ટ કેટલું તમે રાખો છો તમારા કામ પ્રત્યે, દેટ ઇઝ મેઇન ડેનોમિનેટર છે. તો તમે સફળતાપૂર્વક, પછી એ સ્ત્રી હોય કે પુરુષ, સફળતા મળે છે. તમારું કમિટમેન્ટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. વન્સ યુ હેવ ડન ધીસ, ચાર્જ યોર સેલ્ફ એઝ ઇટ વેર વિથ યોર કમિટમેન્ટ ટુ યોર વર્ક. યુ ઓલ્સો નીડ ગુડ હેલ્થ એન્ડ બાઉન્ડલેસ એનર્જી. શું કહે છે? તમે એકવાર નક્કી કરી લીધું પછી તમારા કમિટમેન્ટને વળગાડ્યો, કામ કર્યા કરો, બસ તમારે શું જોઈએ? હેલ્થ, સારી હેલ્થ અને બાઉન્ડલેસ એનર્જી, જેની કોઈ બાઉન્ડ્રી ના હોય, એવી ઉર્જા જે કોઈ દિવસ થાકે ને. ક્લાઇમ્બિંગ ટુ ધ ટોપ ઓફ ડિમાન્ડ સ્ટ્રેન્થ, વેધર ટુ ધ ટોપ ઓફ માઉન્ટ એવરેસ્ટ ઓર ટુ ધ ટોપ ઓફ યોર કેરિયર. જો તમારે શું સૌથી મોટું જોઈએ? સ્ટ્રેન્થ, તમારામાં શક્તિ, તાકાત કેટલી છે. વેધર ટુ ધ ટોપ ઓફ માઉન્ટ એવરેસ્ટ ચડવું હોય તો પણ, અને તમારા કેરિયરમાં
તમારે હાઈ લેવલ પર પહોંચવું હોય તો પણ. ફ્લો ઇઝ એન ઓવરવેલ્મિંગ એન્ડ જોયસ એક્સપિરિયન્સ વાઇલ વર્કિંગ. ફ્લો, ગો વિથ ધ ફ્લો, જેમ ચાલે છે એમ ચાલો. ફ્લો, કામ કરવા ત્યારે એ કામની સાથે તમારે વહવું, કામ સાથે એની હારે પોરવાઈ જવું. ઇટ ઇઝ અ સેન્સેશન વી એક્સપિરિયન્સ વેન વી એક્ટ વિથ ટોટલ ઇન્વોલ્વમેન્ટ. તમે ટોટલ ઇન્વોલ્વ થઈને કામ કરતા હો, તમે એની સાથે કેમ ઝરણા, પાણી દરિયાનું ઝરણા સાથે કંઈ ભળે તો એ કેમ એના ફ્લો સાથે ભળી જાય. એમ કહે છે કે તમે જે રીતે કામ કરતા હો ત્યારે તમે એની અંદર ડૂબી જાઓ તો તમે એની ફ્લો સાથે વહો છો. ડ્યુરિંગ ફ્લો એક્શન ફોલોઝ એક્શન એકોર્ડિંગ ટુ an internal logic. There seems to be no need of conscious intervention on the part of the worker. ઓકે છે, કામ ને કામ બસ લોજિક કામ કરે, મગજ ત્યાં દોડતું હોય, જોવે અને કામ ચાલતું રહે. there is no hurry and there are no distracting demands on one's attention. જ્યારે તમે એમાં પોરવાઈ જાઓ છો તમારા કામમાં, ત્યારે તમારું ડિસ્ટ્રેક્શન નથી થતું અને તમારે બીજું કંઈ અટેન્શન પણ ક્યાંય તમારું ભટકતું નથી ધ્યાન. the distinction between self and the activity disappears. સેલ્ફ, હું અને મારું કામ બંને વચ્ચેનું જે ડિસ્ટિંક્શન છે, જે એને અલગ પાડે છે, એ ક્યાંક ખોવાઈ જાય છે. તમે એ રીતે તમારા કામમાં એવી રીતે પોરવાઈ જાઓ, રતપ્રભ થઈ જાઓ ત્યારે. It's all about today's lecture. We'll continue the next lecture. So thank you for listening. Have a nice day.